મિત્રો આપણે આજે આવી ગયા છીએ કાલાવડ તાલુકા પાટીદાર સંગઠનમાં સ્નેહોત્સવ 2025માં। તો જોડાઈ રહેજો તમે અમારી સાથે। કાલાવડ તાલુકાનું જે આ સંગઠન થયું છે તેમાં બધી જ કઈ રીતનું શું છે એ બધું જ તમને આ બ્લોગમાં જાણવા મળશે, અને શા માટે આપણે આ સંગઠન કર્યું છે એ પણ તમને જાણવા મળશે। તો જોડાઈ રહેજો અમારી સાથે અને તમને ખૂબ મજા આવશે આ બ્લોગ જોવાની। તો ચાલો મળીએ તમને, અને તમે જોડાઈ રહેજો અને લાસ્ટ સુધી આ બ્લોગ જોજો। તો તમને સારો લાગે તો તમારા મિત્ર મંડળ સાથે શેર કરજો। ધંધે ચડાવવા છે, મદદ કરવી છે, એકબીજાને રેફરન્સ આપવો છે। તો એમ કે એ ભાઈ આપણામાં શક્ય નથી, આપણે તો એમ કે ટાટિયા ખેંચવા વાળા હોય, હાથ પકડવા ન હોય, પણ આજની નવી શરૂઆત કરવી છે। ટાટિયા ખેંચવાનું બંધ અને હાથ પકડવાના છે। બધા તૈયાર છો હાથ પકડવા માટે? બધાયના દરેક ધંધાદારી હોય, દરેક આપણો ભાઈ હોય, કોઈ પણ જગ્યાએ મૂંઝાતો હોય, કોઈ પણ જગ્યાએ અટવાતો હોય, તો આપણે હાથ પકડવા માટે જો 20,000 માણસો તૈયાર હશે ને તો આપણી કોઈ બેન ભાઈને ક્યારેય મુશ્કેલી નહીં પડે। અને આના માટે આપણે બધાએ સક્ષમ રહેવું પડશે। ખાલી ઊંચા હાથ કરી ઊંચા અવાજ બોલીને નહીં થાય, પણ એના માટે ક્યારે જરૂર પડે ને ત્યારે દોડીને જવું પડશે। તો દોડીને જવા માટે તૈયાર છો બધા? આમ રસોડામાંથી છે એ બધા તૈયાર છે ભાઈ કે ખાલી ડીશ પકડી ધ્યાન નહીં રાખતો સાહેબ? બધા જોર આપજો હોવાના। આપણો આ સરસ મજાનું સંગઠન અને આ સંગઠન આપણું આગળ વધે એ માટે અમારા વિચારને તાકાત આપજો। સૌ સાથે મળી અને આપણે આને આગળ વધારશું। પણ એક વાત કહું તમને છેલ્લે કે મારા મિત્રો છે ને, કતાર ગામની અંદર હું રહું છું, તો અમારું હું જ્યાં રહું છું ત્યાં અમારા બધા મિત્રો છે। એટલે સોસાયટીની અંદર 5 જણા ઉભા હોય ને, બધા અલગ અલગ જિલ્લાના હોય, તો કોઈ પણ અજાણ્યો વ્યક્તિ આવે ને એટલે તરત ઓળખાણ કાઢે કે આ ભાઈ છે ને, ભાઈ અમિતભાઈ છે, જિગ્નેશભાઈ છે, તુષારભાઈ છે, આ બધા મારા મિત્રો છે ને, એનો આ બિઝનેસ છે અને એ બિઝનેસમાં એનું સારું કામ છે। અને તમારે જો કાંઈ પણ આ બિઝનેસની જરૂર પડતી હોય ને તો મને કહેજો, એ મારા મિત્ર તમને વ્યાજબી ભાવે કહશે, એનું સારું કામ છે। આવી એડવર્ટાઇઝ થાય તો શું થાય? લોકોની પ્રગતિ થાય। તો આપણે પણ આવા વિચાર કરવા માટે તૈયાર છીએ ને? આપણા ભાઈઓનો રેફરન્સ આપવા માટે તૈયાર છીએ ને? આપણો બિઝનેસ વધશે, આપણા બિઝનેસમેનો વધશે તો જ તાલુકાનો વિકાસ થશે। કારણ કે વિકાસ કરવા માટે સમૃદ્ધિ જરૂરી છે। જો સમૃદ્ધિ નહીં હોય તો કોઈ પણ પ્રકારનો વિકાસ નહીં થાય। અને સમૃદ્ધિ લાવવા માટે આપણે વિચારને બદલવો પડશે, અને વિચાર બદલવા માટે આપણે આત્માથી વિચારવું પડશે કે આ મારો ભાઈ છે, મારા તાલુકાનો છે, મારા ગામનો છે, એ કોઈ પણ કામ કરતો હોય તો ખભે હાથ રાખીને હું તારી જોડે છું। આપણે એને કઈ પૈસા નથી આપી દેવાના, આપણે એને ખાલી સાંત્વના આપવાની છે। આપણે ખાલી નવો ભાઈ કોઈ અત્યારે હીરાની અંદર મંદી છે, બીજા બિઝનેસમાં મંદી હોય, એ નવો બિઝનેસ કરતો હોય તો આપણો તાલુકો ત્યાં ઉદ્ઘાટનમાં જઈને હોય ને એમ કહે કે ભાઈ તારો ધંધો તો હાલે, હું 5 રેફરન્સ મોકલીશ, તો સાહેબ ફટાફટ સેટ થઈ જાય ધંધામાં। અને આપણે ખાલી રેફરન્સ મૂકવાના હોય, અને એનાથી જો આપણો ભાઈ સેટ થતો હોય તો એના આશીર્વાદ આપણને મળે, અને એ આશીર્વાદ આપણે બધાએ લેવાના છે। તૈયાર છો બધા? છેલ્લે હું આપને એક વિનંતી કરીશ કે અમારો જે આ કાર્યક્રમ છે, આ કાર્યક્રમની અંદર અમે આજનું આયોજન કર્યું છે। આ આયોજન કરતા અમારાથી ક્યાંય ભૂલચૂક થઈ હોય, ક્યાંય મિસ્ટેક થઈ જતી હોય, કાર્યક્રમ દરમિયાન કોઈનું દિલ દુભાતું હોય, કાર્યક્રમ દરમિયાન કોઈનાથી કાંઈ ખરાબ અમારાથી થઈ ગયું હોય તો 2 હાથ જોડી સહસ્ત્ર અમે માફી માંગીએ છીએ। પણ કાલાવડ તાલુકાનું સંગઠન આજથી અનેક ગણું વધવું જોઈએ। આજે પાયો લખાણો છે, મૂળ રોપાયું છે, બીજનો વિકાસ થયો છે, આવતા સમયમાં વટવૃક્ષ બનાવવું એ આપણા સૌની જવાબદારી છે। અને આપણા માટે સૌએ આના માટે તૈયાર રહેવાનું છે। અમારો વિષય નથી ભાષણ કરવું, પણ આ દિલની વેદના છે, દિલની વેદના તમને જણાવીએ છીએ, અને આ વેદના આપણા સૌમાં હોવાની છે।
સૌએ આ વેદના ચડાવી અને આપણા તાલુકાનો વિકાસ કરવો. બસ એ જ. જય શ્રી કૃષ્ણ આપ સર્વને. અને છેલ્લે એક જયનાદ કરીશું. બોલો ખોડિયાર માત કી જય. જય સરદાર. करे मन मोर बनी घन घन घोर चले जाऊं और मारू हे मन मोर बनी घन घाट करे मन मोर बनी घन घाट करे मन मोर बनी घन घाट करे हे मारू मोर बनी घन घाट करे 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 ભાઈ આપણે કાલાવડ તાલુકાના જે કે સ્નેહ મિલન હતું એમાં તો જમણવાર ભાઈ એક નંબર છે ભાઈ. જમણવારની સુવિધા પણ છે ભાઈ. કાલાવડ સમાજ કાલાવડ તાલુકો ભાઈ ઘણો આગળ આવી રહ્યો છે ભાઈ. મોહનથાળ લે બહુ ભાવે છે લે. ના આપો 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 એક એક આપો એક એક આપો ભાઈ રે બસ. છેલ્લે આપણી આ મોજ પૂરી થાય સિંહભાઈ ગાવાના છે અને આપણે રાસ રમવાનો છે. લાય રાસ રમવાનો છો અનિલ? આપણે તો ઠેપલા લેજો ભાઈ. રાસ રમવાનો છે મામા. હા હા પચાવવાનું છે ભાઈ. હાલો તો રાજુભાઈ જમી લે. હાલો હવે જમી લે ભાઈ.
ગરબા લેવાનો ટાઈમ આવશે હો. કાનુડો સુજાને મારી પ્રોગ્રામ કર્યા છે, મારા ભગવાનની દયા છે, મારા ફાધરથી મને મળ્યું છે સંગીત. પણ આજે મને ગર્વ એ વાતનો છે કે આજે બીજી વાર મારા ફાધર અને મારા મમ્મી મને સાંભળવા આવ્યા છે. મારા માટે બહુ મોટી વાત છે. મારા મમ્મી અહીંયા જ બેઠા છે, મારા ફાધર આ બાજુ બેઠા છે. અને મને ગર્વ એ વાતનો છે કે મને બીજી વાર સાંભળવા આવ્યા છે. પહેલી વાર આગળ એક પ્રોગ્રામ થઈ ચૂક્યો છે અને આ મારા માટે બહુ મોટી વાત છે. તો હું તો આ સમિતિને થેન્ક યુ જેટલી વાર કહું એટલી વાર ઓછું છે. ઓ રાધા તું મને લાગી માયા રે નાના ને જોયા એ મોટના પાણી જાતા રે નાના ને જોયા મોટના પાણી જાતા રે નાના ને જોયા. કાના ને જોયા બોલશો યમુના પાણી ગયા રે કાના ને જોયા એ યમુના પાણી ગયા રે એ ની મને લાગી માયા રે એ ની મને લાગી માયા રે આહા ઇંદા તરત જ પાડી ક્યાં આ તારો શોખી ખોલા. અચ્છા મારો એક વિચાર છે કે તમે બધા તો રાસ લઈ લીધો, મજા કરી લીધી. આ માવડિયું નું શું થાય? રાસ લેવો છે ને? હા પડો ને, હા પડો. ચાલો ભાઈ, આપણે કાલાવડ તાલુકાનું સંગઠન સમિતિ જે હતી એમાંથી આપણે વિદાય લઈ રહ્યા છીએ. અને જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.